નવસારીમાં 6 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ. શહેર જળબંબાકાર. રસ્તાઓ બન્યા નદી સમાન. નવસારી જિલ્લામાં અવિરત વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા 6 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે માત્ર 2 કલાકમાં જ 1.5 ઇંચ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને જૂના થાણા વિસ્તારમાં નદી જેવો પ્રવાહ જોવા મળ્યો હતો. જૂના થાણાથી હાઇવે અને સુરતને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાવાને કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના ડેપોથી 4 પુલ, પ્રજાપતિ આશ્રમથી શહીદ ચોક, શાંતાદેવી રોડ તેમજ ગોલવાડ ગેટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડ્રેનેજ લાઇનમાંથી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વરસાદી પાણીના નિકાલમાં નિષ્ફળતા સામે શહેરીજનોએ મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. હાલ વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.